આજે એક એવા પીણાની વાત કરીશું જેને તમે જો વહેલી સવારે પીવો છો તો તમારા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક છે, પણ જો તમે તેને બપોર બાદ પીવો છો તો એ તમને નશો પણ કરી શકે છે। જાણો કયું છે આ પીણું। ઠંડીની મોસમની શરૂઆત થઈ ગઈ છે અને ત્યારે પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે, પરંતુ આયુર્વેદ તજજ્ઞ આ પૌષ્ટિક પીણાને માત્ર સવારે જ પીવાનું સૂચન કરે છે। વહેલી સવારે લોકો નીરો પીવા ઉમટી રહ્યા છે। શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરતા નીરામાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે। ખાસ કરીને પેટના રોગો જેવા કે પથરી, આંતરડાના રોગ, પાચન તંત્ર તેમજ જઠરના રોગમાં નીરો આરોગવાથી અનેક ગણા લાભ થાય છે। ત્યારે આ નીરો આરોગવા લોકો વહેલી સવારથી જ આવે છે, પરંતુ આ નીરો જો સૂર્યોદય પછી પીવામાં આવે તો તેને તાળી કહેવામાં આવે છે અને તે એક કેફી પીણું બની જાય છે અને તેના વ્યસની પણ બની જવાય છે। તેથી આ નીરો સવારમાં જ પીવો જોઈએ અને સવારના 8 વાગ્યા પછી તે તાળી બની જતા તેને માદક પીણું કહેવામાં આવે છે। નીરો પીવાના ફાયદા: રક્તકણોમાં વધારો કરે, હાડકાને મજબૂત કરે, પાચન શક્તિ સુધારે, પેટને સ્વસ્થ રાખે, નબળાઈ દૂર કરે। નીરોના નિયમિત સેવનથી લોહ તત્વ એટલે કે રક્તકણોમાં વધારો થાય છે। આ ઉપરાંત ફોસ્ફેટમ, જ્ઞાનતંતુઓ તેમજ હાડકાને પણ નીરો પોષણ આપે છે। નીરોમાં રહેલું વિટામિન બી શરીરના સ્નાયુઓને સુવ્યવસ્થિત રાખે છે તેમજ પાચન શક્તિને પણ તે વધારે છે। નીરોના સેવનથી કબજિયાત દૂર થાય છે, દાંતના રોગો અને પથરીમાંથી પણ રાહત મળે છે। ખજૂરી અને તાડના ઝાડમાંથી ઝરતા રસમાંથી મળતો નીરો આમ તો કુદરતી પીણું કહેવાય છે, જો કે હવે ઝાડની સંખ્યા ઘટી છે અને પીનારા લોકોની સંખ્યા વધી છે। સાથે જો શુદ્ધ નીરો હોય તો સૂર્ય ઉગે તે પહેલા જ તેનો ઉપયોગ કરી લેવો જોઈએ, નહીં તો તેમાં આથો ચડે છે અને તાળી બનવા માંડે છે। આવા સંજોગોમાં વેચનારાઓ તેમાં ચૂનાની ફાંક, સેકરીન અને ગોળને ઉમેરે છે। આવા શંકાસ્પદ નીરાને પીવાથી પેટ અને લીવરના રોગો થવાની શક્યતા વધી જાય છે, પાચન ક્રિયા બગડે છે અને લોહીમાં ગઠ્ઠા પણ થઈ શકે છે, સાથે જ જાનને પણ જોખમ રહે છે। વૈદ્ય જય ઉપાધ્યાયના મતે નીરો એ તાડના વૃક્ષમાંથી બનાવવામાં આવતું સફેદ રંગનું પીણું છે। આ પીણું સવારે સૂર્યોદય પહેલા તાડના વૃક્ષમાંથી કાઢવામાં આવે છે। નીરો એ ખૂબ જ તાજગીપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જેની અંદર વિટામિન સી, વિટામિન ઈ અને આ ઉપરાંત પોટેશિયમ, સોડિયમ, આયરન અને ઝિંક જેવા તત્વો રહેલા છે। આ ઉપરાંત સારા એમિનો એસિડ પણ તેમાં રહેલા છે અને શુગરનું પ્રમાણ પણ તેમાં રહેલું હોય છે। સવારે ભૂખ્યા પેટે નીરો પીવાથી કમળાના રોગો અને પેશાબની તકલીફોમાં પણ ખૂબ જ ફાયદો થાય છે। આ ઉપરાંત શરીરને જરૂરી તમામ પોષક તત્વો અને વિટામિન સાથે મિનરલ્સ અને એમિનો એસિડ આપતા હોવાથી શરીરને રોજિંદી ક્રિયા સારી રીતે કરવામાં મદદરૂપ થાય છે। આંખના રોગો અને ચામડીના રોગોમાં નીરો ઘણો લાભદાયી છે। આ ઉપરાંત નીરાનો ઉપયોગ શ્વાસના રોગોમાં, ટીબીમાં તથા પાઇલ્સમાં પણ થાય છે। નીરો જ્યારે તાજો કાઢવામાં આવે છે ત્યારે તેમાં આલ્કોહોલનું પ્રમાણ હોતું નથી। આ નીરો આગળ જતા જ્યારે આથો ચડે છે ત્યારે તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય છે, આથી તે શરીર માટે નુકસાનકારક છે। પરિણામે હંમેશા વહેલી સવારે સૂર્યોદય પહેલા તાજો કાઢેલો જ નીરો લેવો જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ।